સેનાને લાગતી એટલે ખોટી ટિપ્પણી કરવામાં આવેલ છે. એક બાબતમાં એક ગુના દાખલ થયો છે, જેમાં રાજેશ સોની નામના માણસ જેમને આ ટિપ્પણી કરી હતી ફેસબુક ઉપર, એમની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતા રાજેશ ટી સોનીની ધરપકડ પર ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસપીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે થોડાક સમય પહેલા સીઆઈડી ક્રાઇમના સ્ટેટ સાયબર સેલમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂરને લગતી અને સેનાને લગતી એક ખોટી ટિપ્પણી કરવામાં આવી છે. રાજેશ ટી સોની નામના વ્યક્તિએ ફેસબુક પર ટિપ્પણી કરી હતી, માટે હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ટિપ્પણીને લઈને અમારી પાસે ડેટા છે, સાથે જ તેમણે આર્મ ફોર્સિસને લગતી આ ટિપ્પણી કરી છે. તો આ સાંભળો સીઆઈડી ક્રાઇમના સ્ટેટ સાયબર સેલના એસપીએ શું કહ્યું છે. ગઈકાલે સીઆઈડી ક્રાઇમના સ્ટેટ સાયબર સેલમાં એક ગુના દાખલ થયેલ છે, જેમાં ઓપરેશન સિંદૂર સિંદૂરના લાગતી અને સેનાને લાગતી એટલે ખોટી ટિપ્પણી કરવામાં આવેલ છે. એક બાબતમાં એક ગુના દાખલ થયો છે, જેમાં રાજેશ સોની નામના માણસ જેમને આ ટિપ્પણી કરી હતી ફેસબુક ઉપર, એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે સેના અને ઓપરેશન સિંદૂર બાબતે એટલે ખોટી ટિપ્પણી કરવામાં આવી. સાહેબ, એક આક્ષેપ કોંગ્રેસનો એ છે કે સરકારના દબાવમાં રહીને સાયબર ક્રાઇમે આ ખોટી રીતે એવું છે કે સેના અથવા તો ઓપરેશન સિંદૂરને વખોડે એવી કોઈ પોસ્ટ રાજેશ સોની તરફથી નથી કરવામાં. એમની એ જ ટિપ્પણી છે, જે અમારી પાસે ડેટા પણ છે. એટલે આ ટિપ્પણીના કારણે જ આ એફઆઈઆર થઈ છે. કયા પ્રકારની ટિપ્પણી સેના બાબતની, એટલે આપણે આર્મ ફોર્સ જે સેક્શન પણ એવું જ લગાવ્યું છે કે ભાઈ આર્મ ફોર્સ બાબતમાં એ ખોટી ટિપ્પણી. આ પોસ્ટ ક્યારે કરવામાં એક્ઝેક્ટ ડેટ ગુજરાત કોંગ્રેસના નેતા રાજેશ સોનીની ધરપકડ ગાંધીનગરના સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાજેશ સોનીની ધરપકડ પર એવો આરોપ લગાવ્યો છે કે આ ધરપકડ કિન્નાખોરી રાખીને કરવામાં આવી છે. વર્તમાન ભાજપ સરકાર 30 વર્ષથી ડરાવી રહી છે. આ વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્લેટફોર્મ એક્સ પર વિડીયો પોસ્ટ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત સ્ટેટ સાયબર સેલ પાસેથી દેશની બીજી સંસ્થાઓએ શીખવા જેવું છે કે રાતે 2 વાગે કેવી રીતે કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકાય. તો બીજી બાજુ આશા રાખીએ કે સ્ટેટ સાયબર સેલ પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેના અપરાધીઓને પકડવામાં પણ મદદ કરશે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.